નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને 10 માટે સંસ્કૃતમાં આજે આપણે વર્તમાન કાળ ભણવાનો છે. આગળના જુદા જુદા વિડીયોમાં આપણે પ્રારંભિક માહિતી, ધાતુ પરિચય અને નામ પરિચય જોઈ ગયા. તમે પ્રારંભિક વ્યાકરણથી માહિતગાર થઈ ગયા છો. એટલે હવે જે અગાઉ 8મા ધોરણમાં શીખી ગયા છો, 10મા વાળા 9મા ધોરણમાં એક વખત શીખી ગયા છો, એ જ વસ્તુ ફરીથી તમારે 9મા અને 10મા ધોરણમાં જે ભણવાનો આવે છે એવો વર્તમાન કાળ આજે ભણવાનો છે. મેં અહીંયા 5 કાળના નામ લખ્યા છે. વર્તમાન કાળ, એને સંસ્કૃતમાં લટ લકાર કહેવાય. સામાન્ય ભવિષ્યકાળ, એને લૂટ લકાર કહેવાય. યસ્તન ભૂતકાળ, એને લંક લકાર કહેવાય. આજ્ઞાર્થ કાળ, એને લોટ લકાર કહેવાય. અને વિધ્યર્થ કાળ, એને વિધિલિંગ લકાર કહેવાય. તમને તમારે આ બે વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે કાળને, કયા કાળને સંસ્કૃતમાં શું કહેવાય છે. તમારે માત્ર વર્તમાન કાળ એવું ધ્યાનમાં લેવાનું નથી, એને સંસ્કૃતમાં લટ લકાર કહેવાય એ પણ તમારે ખ્યાલ રાખવાનો છે. કેમ કે પરીક્ષાની અંદર જે સૂચના પૂછાય એમાં સંસ્કૃતમાં આ લકારના નામ પૂછાતા હોય છે. એટલા માટે એને સંસ્કૃતમાં યાદ રાખવા જરૂરી છે. આજે આપણે વર્તમાન કાળની ચર્ચા કરશું. આગળના વિડીયોમાં આપણે એવું શીખી ગયા છીએ કે કોઈ પણ કાળ ભણવો હોય ત્યારે એના માટે બે પદ આવે. કોઈ પણ કાળની અંદર બે પ્રકારના પદ હોય, પરસ્મય પદ અને બીજો આત્મને પદ. કોઈ ચોક્કસ અર્થ થતા નથી કે પરસ્મય પદ આને જ કહેવાય, પણ સંસ્કૃતના વ્યાકરણાચાર્યોએ બે પદમાં દરેક કાળને વિભાજિત કરી દીધા છે. આપણે ધોરણ 9 ની અંદર આ બે કાળ પૂછાય છે, કાયમીને માટે વર્તમાન કાળ અને સામાન્ય ભવિષ્યકાળ. અને જ્યારે 10મા ધોરણમાં આ 5 કાળનો અભ્યાસ ફરીથી પાછો કરવાનો આવે છે. એટલે કોઈ પણ કાળને સમજતી વખતે આ બે પદ સમજવા પડે, એક પરસ્મય પદ અને બીજું આત્મને પદ. એમાં સમજવા માટે બીજું કાંઈ નવું નથી, માત્ર એના બંનેના પ્રત્યયો અલગ અલગ ધ્યાનમાં રાખવા પડે છે. પરસ્મય પદના પ્રત્યયો તમે 8મા અને 9મા ધોરણમાં શીખી ગયા છો કે ત્રણેય વચન અને ત્રણેય પુરુષના પ્રત્યયો આ પ્રમાણે થાય છે: મી વહ મહ, સી થહ થ અને તી તહ અંતિ. જ્યારે આત્મને પદના પ્રત્યયો ઈ વહે મહે, સે ઇથે દ્વે અને તે ઇથે અંતે. આ પ્રકારના પ્રત્યયો તમારે બરાબર યાદ રાખવા પડશે. જો એ નહીં આવડતા હોય તો એને બરાબર રીતે લખી અને પાકા કરવા પડશે. તમે જોઈ શકો છો કે એને ત્રણેય વચનમાં મેં અલગ અલગ કરી દીધા છે. કે પરસ્મય પદ હોય તો એમાં પણ ત્રણેય વચન, આ એક વચનના ત્રણ પ્રત્યયો, આ દ્વિવચનના અને આ બહુવચનના. પછી એને પુરુષ પ્રમાણે એને વિભાજિત કર્યા છે કે આ ઉત્તમ પુરુષના. તમે બધા જાણો છો કે ઉત્તમ પુરુષ કોને કહેવાય. એ વ્યક્તિની જ્યારે પોતાની વાત કરવાની હોય ત્યારે ઉત્તમ પુરુષ કહેવાય. સામેની વ્યક્તિ એટલે મધ્યમ પુરુષ. એ મધ્યમ પુરુષના ત્રણેય અલગ. અને જે અન્ય વ્યક્તિ છે એ એવા અન્ય પુરુષના ત્રણેય અલગ. એટલે આવી રીતે પરસ્મય પદ, એકવચન, દ્વિવચન, બહુવચન, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, આવી રીતે આને વિભાજિત કરી દીધા છે. એવી ને એવી રીતે આત્મને પદના ઈ વહે મહે એ ઉત્તમ પુરુષના ગણાય, સે ઇથે દ્વે એ મધ્યમ પુરુષના અને તે ઇતે અંતે
એ અન્ય પુરુષના ગણાય. હવે તમે કોઈ પણ ધાતુ હોય, શબ્દનું મૂળ રૂપ હોય, એને જ્યારે ક્રિયાપદ બનાવવું હોય, વર્તમાન કાળમાં ચાલુ ક્રિયા હોય, એ વર્તમાન કાળ આપણે બધા જાણીએ છીએ. અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો. આ બધી ક્રિયાઓ એ વર્તમાન કાળમાં કહેવાય. તો જ્યારે કોઈ ધાતુના મૂળ રૂપ એ શબ્દની સાથે આ બધા પ્રત્યયો લાગી અને જુદા જુદા વચનમાં આપણે જ્યારે એને બનાવીએ ત્યારે એ બધા ક્રિયાપદો છે. દાખલા તરીકે હું તમને કહું કે પઠ એટલે ભણવું. હવે એમાં આપણે ટી લગાવીએ, એનું ક્રિયાપદ પઠતી બને તો પઠતી એટલે ભણે છે, વાંચે છે. આ ક્રિયા થઈ ગઈ, વર્તમાન કાળની ક્રિયા થઈ ગઈ. તો આવી રીતે કોઈ પણ ધાતુ હોય એને આ પ્રત્યયો લગાવીને ક્રિયાપદ બનાવવાના છે. અને એવા ક્રિયાપદો તમને પરીક્ષામાં 4 ઓપ્શન સાથે પૂછાય છે. 10મા ધોરણમાં 3 ઓપ્શન સાથે પૂછાય છે. હવેની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એમાં કોઈ ભાગ આપવામાં આવતો નથી કે આ પરસ્મય પદના ઓળખો કે આત્મનેપદના ઓળખો. તમારે તો આ બંને પ્રત્યયો ધ્યાનમાં જ લેવા પડે છે. કેવી રીતે આપણે જોઈએ. ધાતુની સાથે આગળના વિડીયોમાં આપણે 10 ગણના પ્રત્યયો ભણી ગયા છીએ. એ ગણ પ્રમાણે કુલ 9મા અને 10મા ધોરણમાં પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો ગણ એના પ્રત્યયો લાગી અને જે રીતે ક્રિયાપદો બનાવવામાં આવે છે એ આપણે શીખી ગયા છીએ. છતાં પણ હું અહીંયા તમને વર્તમાન કાળ શીખવતી વખતે એ 4 ગણના ધાતુઓ આપી અને પછી આ વર્તમાન કાળ શીખું છું. જુઓ તમે, આપણે હમણાં જ બોલ્યા હતા એ પ્રમાણે પઠ ધાતુને અહીંયા લઈએ. વર્તમાન કાળ, પરસ્મય પદ, પઠ એટલે ભણવું. હવે આને ત્રણેય વચન પ્રમાણે કેવી રીતે એના ક્રિયાપદો બને એ આપણે અહીંયા શીખવાનું છે. પઠ એ પહેલા ગણનો ધાતુ છે. ગણ પરિચયમાં આપણે શીખી ગયા છીએ કે પહેલા ગણનો ધાતુ હોય એને અ નામનો વિકર્ણ પ્રત્યય લાગે. એટલે પઠ હોય એ પઠની અંદર અ ઉમેરીએ. આ અ છે એ શું છે? પહેલા ગણનો વિકર્ણ પ્રત્યય છે. અને પછી પાછળ આ મી નામનો પ્રત્યય લાગે. એટલે પઠમી એવું નથી થતું, પણ એને બદલે પઠામી થાય છે. એવું શા માટે થાય? તો કે એક વસ્તુ બરાબર ખ્યાલ રાખવાની છે કે જ્યારે કોઈ ધાતુની પછી મ કે વ નામનો જો કોઈ પ્રત્યય લાગતો હોય તો એ ધાતુ હંમેશા બેવડાય છે. બેવડાવવું એટલે એનો આકારાંત થાય. પઠ હોય તો પઠા થાય. એ સિવાય ક્યાંય ન થાય. તમે જોઈ શકો છો કે મ અને વ આ ત્રણેય ઉત્તમ પુરુષમાં જ છે. બીજે ક્યાંય મ કે વ આવતો નથી. એટલે ઉત્તમ પુરુષના ક્રિયાપદો બનાવતી વખતે એ આકારાંત થઈ જશે. એટલે પઠનું પઠામી એવું થાય. અહીંયા આ અ નામનો એ પહેલા ગણનો વિકર્ણ પ્રત્યય અને મી એ આ પરસ્મય પદનું ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય લગાવ્યો છે અહીંયા. એટલે આ પ્રકારે હું અહીંયા લખતો જાઉં છું. પઠામી, પઠાવહ, પઠામહ. હવે તમે જુઓ કે મ અને વ કોઈ ધાતુ પછી જ્યારે આવે ત્યારે એ બેવડાયો એટલે આકારાંત થયો.
તમે જોઈ શકો છો પઠામી, પઠાવહ અને પઠામહ આવી રીતે એ થયા. હવે આ મધ્યમ પુરુષમાં એ આકારાંત નહીં થાય, ત્યાં મ કે વ સિવાયનો કોઈ પ્રત્યય છે, કોઈ વ્યંજન છે, એટલે ત્યાંથી આપણે પઠસી એવું થશે. પઠસી, પઠથઃ, પઠથ, પઠતી, પઠતઃ, પઠંતી. હવે આ પ્રત્યયો લગાવી અને આપણે અહીંયા ક્રિયાપદો બનાવ્યા છે. વર્તમાન કાળ, પરસ્મય પદ, પઠ પેલો ગણ, જેને અ નામનો વિકરણ પ્રત્યય લાગે છે. હવે આનું ગુજરાતી પણ આ પ્રમાણે થાય છે કે ઉત્તમ પુરુષ એટલે મારી પોતાની વાત કરવાની હોય, અમારા બે વ્યક્તિની વાત કરવાની હોય કે અમારા બધા વ્યક્તિઓની વાત કરવાની હોય, ત્યારે હંમેશા ઉત્તમ પુરુષ એક વચન, દ્વિવચન અને બહુવચન લાગે છે. તો અહીંયા હું ભણું છું, એક વચનમાં હું આવે. અહીંયા પઠાવહ, એમાં અમે બે આવે, અમે બે ભણીએ છીએ. પઠામહ, અમે બધા ભણીએ છીએ. હવે અહીંયા મધ્યમ પુરુષમાં તું આવે, કેમ કે સામેની વ્યક્તિની વાત કરવાની છે. તું ભણે છે, તમે બે ભણો છો, તમે બધા ભણો છો. બહુવચનમાં તમે બધા, દ્વિવચનમાં બે, એટલે અહીંયા અમે, અહીંયા તમે બે, અહીંયા હું, અહીંયા તું. આ પ્રમાણે બરાબર મગજમાં રાખજો. અહીંયા અન્ય પુરુષ, જે અન્ય વ્યક્તિની વાત કરવાની છે, જે હાજર નથી અહીંયા, એના માટે તે આવે. તે ભણે છે, દ્વિવચન છે, તે બે ભણે છે, અને બહુવચનમાં તે બધા ભણે છે. આવી રીતે આ ક્રિયાપદોનો ગુજરાતી અર્થ થાય, જે આપણે શીખવા માટે ધ્યાનમાં લેવાનું છે. હવે આ જે તમે ક્રિયાપદ ભણ્યા, એવી રીતે તમે ચોથા ગણનો જો ધાતુ હોય, એમાં પણ અ નામનો વિકરણ પ્રત્યય લગાડવામાં આવે છે. ઈ આના જેવા જેવા ક્રિયાપદો થશે. તમે આ વિડિયો જોયા પછી હું તમને એક ચોથા ગણનો ધાતુ અહીંયા આપું છું, એના તમે આવા પ્રકારે બનાવજો. દાખલા તરીકે લીખ, લીખ એટલે લખવું. આને પણ અ નામનો છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય લાગે છે. છઠ્ઠો ગણ, ચોથો ગણ નહીં, સોરી. લીખ એટલે લખવું. આ છઠ્ઠા ગણનો આ ધાતુ મેં એટલા માટે તમને પહેલા ગણ પછી છઠ્ઠા ગણનો કહ્યો, કેમ કે એને પણ અ નામનો વિકરણ પ્રત્યય લાગે છે. તો આપણે એવું ક્યારેય કન્ફ્યુઝન નથી અનુભવવાનું કે અમારે ઓળખવો કેમ, આ પહેલો ગણ છે, આ છઠ્ઠો છે. તો આપણે એને માત્ર ને માત્ર જે રીતે વિભાજિત કરવામાં આવ્યા છે, વ્યાકરણાચાર્યોએ એને વિભાજિત કર્યા છે, એ જ પ્રકારે આપણે એને યાદ રાખવાના છે. એમાં કોઈ જાતની ભૂલ થવાની આપણી શક્યતા નથી. લીખ એટલે લખવું, એ પણ આ જ પ્રકારે એના ક્રિયાપદો બની શકે કે લિખામી, લિખાવહ, લિખામહ, લિખસી, લિખથઃ, લિખથ, લિખતી, લિખતઃ, લિખંતી. અને એવી જ રીતે એનું ગુજરાતી પણ તમે બનાવી શકો છો. એટલે આ વાત થઈ છઠ્ઠા ગણની, કે જેને પણ ગણનો, છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય અ લાગે છે. હવે આપણે વાત કરવાની છે ચોથા ગણની. ચોથા ગણની અંદર ય નામનો જે વિકરણ પ્રત્યય લાગે છે, આપણે ભણી ગયા છીએ એટલે તમે બધું જાણો છો. એના આપણે હવે ક્રિયાપદો બનાવવાના છે.
નૃત એટલે નૃત્ય કરવું. હવે જ્યારે આ નૃત નામના ધાતુના ક્રિયાપદો બનાવતી વખતે એને ચોથા ગણનો હોવાથી વિકરણ પ્રત્યય ય લાગે છે અને એવી રીતે આ મળી અને નૃત્યામી એવું થાય. નૃત્યમાં ય ઉમેરતા નૃત્ય થાય અને આમ કોઈ ધાતુ પછી જ્યારે મ કે વ હોય એટલે એ બેવડાય એટલે નૃત્યા થયું અને પાછળનો મી એટલે નૃત્યામી. એવી જ રીતે નૃત્યાવહ નૃત્યામહ. તમે આગળના પણ આવા જ પ્રકારે કરી શકશો કે નૃત્યસી નૃત્યથ નૃત્યથ નૃત્યતિ નૃત્યતઃ અને નૃત્યંતી. હું નાચું છું આનું ગુજરાતી એવું થાય. દ્વિવચનમાં અમે બે નાચીએ છીએ, બહુવચનમાં અમે બધા નાચીએ છીએ અથવા અમે બધા નૃત્ય કરીએ છીએ. તું નૃત્ય કરે છે, તમે બે નૃત્ય કરો છો, તમે બધા નૃત્ય કરો છો. તે નૃત્ય કરે છે, તે બે નૃત્ય કરે છે, તે બધા નૃત્ય કરે છે. આવી રીતે આનું ગુજરાતી થાય. હવે એવી જ રીતે જેમ પેલો છઠ્ઠો આ ચોથો એને ય લાગે એ ત્રણ ગણની વાત કરી, એમ દસમો ગણ કે જેને અય નામનો વિકરણ પ્રત્યય લાગતો હોય એવો એક ધાતુ આપણે જોઈએ. કથ. કથ એટલે કહેવું. એને દસમા ગણનો અય નામનો વિકરણ પ્રત્યય લાગે એટલે એક કેવા પ્રકારે એની પ્રક્રિયા થાય. હવે હું તમને સીધું કહી દઈશ તો પણ તમે તમારી જાતે આ વિડિયો જોયા પછી તમારી બુકમાં આ ક્રિયાપદો બનાવી શકશો કે કથની અંદર દસમા ગણનો અય નામનો વિકરણ પ્રત્યય ઉમેરાયા પછી એની પ્રક્રિયા આ પ્રકારેની થશે કે કથમાં અ ઉમેરાતા આખો થ, ય ઉમેરાતા આવી રીતે પાછળ મ કે વ એમાં બેમાંથી એક હોવાથી આકારાંત થાય અને પાછળનો મી કથયામી આવું ક્રિયાપદ બની ગયું. હું કહું છું. કથયાવહ કથયામહ કથયસી. હવે જુઓ ત્યાં કથયાસી નહીં થાય, કથયસી કથયથઃ કથયથ કથયતિ કથયતઃ કથયંતી. જેમ આગળના વખતે ગુજરાતી જેવું શીખ્યા હતા એ જ પ્રકારેનું ગુજરાતી અહીંયા કે હું કહું છું, અમે બે કહીએ છીએ, અમે બધા કહીએ છીએ. તું કહે છે, તમે બે કહો છો, તમે બધા કહો છો. તે કહે છે, તે બે કહે છે, તે બધા કહે છે. હવે આ ચારે ચાર ધાતુઓ જે આપણે પેલો ચોથો છઠ્ઠો અને દસમા ગણના વિકરણ પ્રત્યય લાગીને જે ક્રિયાપદો બને છે એ ક્યારેય આત્મનેપદના એવી રીતે એમાં થતા નથી. આ બરાબર ધ્યાન રાખજો. હું ફરીથી એક વાત કરું છું કે આ ચારેય ધાતુઓ એને પછી આત્મનેપદના પ્રત્યયો લગાવી શકાતા નથી. એને પરસ્મય પદ તરીકે એ ધાતુઓને વિભાજિત કરીને મૂક્યા છે. આ બધા પરસ્મય પદના જ ધાતુઓ છે. હવે પછી એવા જ પેલો ચોથો છઠ્ઠો અને દસમા ગણના
કેટલાક ધાતુઓ આત્મનેપદના પણ વિભાજિત કરેલા છે કે જેને આત્મને પદ જ લાગે, એને પરસ્મય પદ ક્યારેય લાગે જ નહીં. અને જેને બંને પ્રકારના પદ લાગે એને આપણે ઉભય પદ કહીએ છીએ. એવા ધાતુઓ જૂજ છે. એટલે આપણે ક્યારેય એવી મથામણ નહીં અનુભવવાની કે આ કયો છે, મારે ઓળખવો કેમ. તો એમાં આપણે માત્ર પ્રત્યયો યાદ રાખ્યા હોય તો એના આધારે આપણને ચોક્કસ ખ્યાલ આવી જાય કે આ વર્તમાન કાળનો છે. કેમ કે તમારે પદ તો ક્યાંય ઓળખવાનું આવતું નથી. હવે આપણે આત્મનેપદના ધાતુઓમાંથી પહેલા ગણનો ધાતુ જોઈએ. પહેલા ગણનો વિકર્ણ પ્રત્યય અ છે. આ આત્મનેપદને જ લાગે, લભ નામનો ધાતુ. એટલે અહીંયા લભ માટે ના અહીંયા બનાવવા હોય ક્રિયાપદો તો આ પ્રકારે થાય. લભ ની અંદર અ નામનો વિકર્ણ પ્રત્યય અને ઈ નામનો પ્રત્યય. એટલે આ બંનેની સંધિ થાય, અ વત્તા ઈ બરાબર એ થઈ જાય. એટલે લભ ની અંદર એ ઉમેરાતા લભે થાય. પછી લભા વહે. મારે વારંવાર વાત કરવાની જરૂર નથી, તમને ખ્યાલ આવી ગયો છે. મ કે વ હોય તો આકારાંત થાય એ લભા વહે. અને અહીંયા લભા મહે. એક પ્રકારે લભસે, લભે થે. કેવી રીતે? તો કે અહીંયા ઈ આવ્યો. જ્યારે અહીંયા ઈ આવ્યો તો ત્યારે અહીંયા એનો એ થયો તો સંધિના નિયમ પ્રમાણે. એમ જ્યાં જ્યાં ઈ આવે ત્યાં ધ્યાન રાખવાનું કે એ કોઈ ધાતુની પાછળ ઈ લગાવતા એનો સંધિના નિયમ પ્રમાણે એ થઈ જાય છે. ઈ બરાબર યાદ રાખવાનું. ઈથે હોય એ આમાં લાગે એટલે લભેથે થઈ જાય. અને પછી દ્વે એમાં લભદ્વે. લભદ્વે. હવે એના પછી લભતે, લભેતે. અહીંયા પણ ઈતે આવ્યું છે એટલે અહીંયા એ થયો. અને લભંતે. આનું ગુજરાતી આગળના પ્રમાણે જ થાય. હું મેળવું છું, અમે બે મેળવીએ છીએ, અમે બધા મેળવીએ છીએ. તું મેળવે છે, તમે બે મેળવો છો, તમે બધા મેળવો છો. તે મેળવે છે, તે બે મેળવે છે, તે બધા મેળવે છે. એટલે આ પ્રકારે તમે ક્રિયાપદો બનાવી શકો છો. હું અહીંયા આત્મનેપદના ચોથો, છઠ્ઠો અને 10મો ગણ એના ધાતુ તમને અહીં આપું છું. અને એ કેવી રીતે બને એ આપણે જોઈએ છીએ.
હવે જુઓ, આપણે હમણાં લભ ભણી ગયા. હવે આ વિદ નામનો ચોથા ગણનો ધાતુ છે જેને ય લાગે. વિદ એટલે જાણવું. ય લગાવીએ તો કેવા પ્રકારે આત્મનેપદના ક્રિયાપદો બને એ જોઈએ. કે વિદ એમાં ય લાગે, એની સાથે ઈ ઉમેરતા વિદ્યે થાય. વિદ્યા વહે, વિદ્યા મહે, વિદ્યસે, વિદ્યેથે, વિદ્યદ્વે, વિદ્યતે, વિદ્યેતે અને વિદ્યંતે. આ પ્રકારે ચોથા ગણના ક્રિયાપદો બને છે. ગુજરાતી એનું શું બને તો તમે બરાબર રીતે હવે આવડી જ ગયું હશે. એના પછી મિલ એટલે મળવું, એ છઠ્ઠો ગણ છે. એમનો વિકરણ પ્રત્યય પણ અ જ આવે, જેમ પહેલો ગણ હોય એની જેમ જ. એટલે એને પણ આ જ પ્રકારે બનાવી શકાય ક્રિયાપદો. મિલે, મિલાવહે, મિલામહે, મિલસે, મિલેથે, મિલદ્વે, મિલતે, મિલેતે અને મિલંતે. આ જ પ્રકારે જેમ લભમાં આવતા હતા એવા જ ક્રિયાપદો મિલમાં આવે. આવી રીતે તમે આ વર્તમાન કાળના ક્રિયાપદો બનાવી શકો છો. મને આશા છે કે તમે આવા જુદા જુદા ધાતુઓ લઈ અને આ બંને પદ પ્રમાણે જુદા જુદા ક્રિયાપદો બનાવશો જ, અને એવી રીતે વર્તમાન કાળ કેમ શીખી શકાય એ બરાબર તમે જાણશો. હવે આ કેવી રીતે પૂછાય છે, 9મા ધોરણમાં અને 10મા ધોરણની પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એ વાત કરી અને આપણી વાત પૂર્ણ કરશું. જુઓ હવે અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. મેં સૂચના લખી છે કે નીચે આપેલા ધાતુ રૂપોમાંથી વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ શોધીને લખો. અહીંયા તમને કુલ 4 આવા જુદા જુદા ક્રિયાપદો આપવામાં આવ્યા હોય ત્યારે તમારી સામે પરસ્મય પદ અને આત્મનેપદના પ્રત્યયોમાંથી તમને જો યાદ હોય તો જ આ આવડે કે પરસ્મય પદનો અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય તી છે અને આત્મનેપદનો અન્ય પુરુષનો એકવચનનો પ્રત્યય તે છે. એટલે આ બેમાંથી કોઈ એક જેની પાછળ જે ક્રિયાપદની પાછળ લગાવેલ કોઈ પ્રત્યય હોય એ ક્રિયાપદ માનવું. કેમ કે આપણને પૂછ્યું છે વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન. ક્યારેય પદ નથી પૂછવામાં આવતું. આત્મને કે પરસ્મય ક્યુ છે એવું ક્યારે પૂછવામાં આવતું નથી. એટલે આ તમે જોઈ શકો છો કે મિલે તે તમને ભૂલમાં નાખવા માટે અહીંયા બરાબર રીતે સમજવું પડશે કે મિલે તે તો એમાં ઈતે નામનો પ્રત્યય લાગે છે. તે તો આવે છે પણ આગળ એ મિલે તે એવું થયું. એટલે પ્રત્યયો આવડતા હોય તો તમે જાણી શકો કે આ તો આવતું નથી. વિદ્યદ્વે તો આ તો બહુવચન મધ્ય પુરુષ છે. લિખતી તો યસ આ તી આવ્યો એટલે અન્ય પુરુષ એકવચન જ થાય. લભાવહે તો એ તો દ્વિવચન થાય ઉત્તમ પુરુષનું. આવી રીતે તમે સીધે સીધો અહીંયા જવાબ લખી શકો કે લિખતી એ આપણો સાચો જવાબ છે.
મેં અહીંયા ઉદાહરણ તરીકે અન્ય પુરુષ એક વચન લખ્યું છે, પણ આપણને ગમે ત્યારે ઉત્તમ પુરુષ અને મધ્યમ પુરુષ પણ એવી જ રીતે પૂછાઈ શકે. એટલે તમે આના ઉપરથી જાણી ગયા હશો કે આ પ્રત્યયો આવડવા બહુ જરૂરી છે અને એને મનમાં યાદ કરીએ તો જ આ ક્રિયાપદોને આપણે ઓળખી શકીએ છીએ. એટલે આવા પ્રકારે તમે ક્રિયાપદોને બરાબર ઓળખી શકો એટલે જુદા જુદા ધાતુઓને કેવી રીતે ક્રિયાપદો બનાવી શકાય એ શીખવું બહુ જરૂરી છે. એટલે તમે વર્તમાન કાળ કે પછી અન્ય કોઈ પણ કાળને શીખતી વખતે આ પ્રત્યયોને ધ્યાનમાં રાખજો તો જ તમને આ કાળ આવડશે. અહીં સુધી જ આપણે અટકીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય.